સમૂહ લગ્નમાં જોડાયેલી 17 દીકરીઓને પાનેતર ગણપતપુરા ગામે સેવાભાવી પહેલ. પાદરા તાલુકાના ગણપતપુરા ગામ ખાતે સેવાભાવ અને સામાજિક એકતાનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું હતું, જ્યાં સદભાવના સંસ્કાર ટ્રસ્ટ દ્વારા આયોજિત દ્વિતીય નિઃશુલ્ક સમૂહ લગ્ન પૂર્વે 17 દીકરીઓને પાનેતર અર્પણ કરવામાં આવ્યું હતું. આવનાર તારીખ 10 મે 2026ના રોજ યોજાનાર ભવ્ય સમૂહ લગ્નને લઈને આયોજનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગણપતપુરા ગામે આવેલ ગેલાજાડ રામદેવ પીર મહારાજ મંદિર ખાતે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સમૂહ લગ્નમાં જોડાયેલી 17 દીકરીઓને પાનેતર આપી સન્માનિત કરવામાં આવી હતી. આ પવિત્ર કાર્યક્રમમાં દાતાશ્રી અર્જુનસિંહ બેચરભાઈ પરમાર તથા તેમના પરિવારના હસ્તે દીકરીઓને પાનેતર આપવામાં આવ્યું હતું. દીકરીઓ અને તેમના પરિવારજનો માટે આ ક્ષણ ભાવુક અને આનંદમય બની હતી. કાર્યક્રમમાં ટ્રસ્ટના સંચાલક નીતેશભાઈ રાવલ સહિત ટ્રસ્ટીઓ, સમૂહ લગ્નમાં જોડાયેલી દીકરીઓના પરિવારજનો તથા ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સામાજિક સહકાર અને સેવાભાવથી ભરેલો આ કાર્યક્રમ ગણપતપુરા ગામના ગ્રામજનોના સહયોગથી સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. આવનારા સમૂહ લગ્ન માટે પણ લોકોમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. આ પહેલ સમાજમાં દીકરીઓના સન્માન અને સહાય માટે પ્રેરણારૂપ બની રહી છે. પ્રથમ સમૂહ લગ્ન બાદ આજે બીજો સમૂહનું આયોજન કરવામાં જઈ રહ્યા છે. અમારી તારીખ છે 5મા મહિનાની 10મી તારીખ છે અને 17 જોડા રાખેલા છે. ત્યારે આજે સદભાવના સંસ્કાર ટ્રસ્ટ તરફથી આજે એક દાતા મળ્યા હતા. તેમને અર્જુનભાઈ તેઓનું નામ છે. અર્જુનભાઈ, આપનું આખું નામ શું? અર્જુનભાઈ બેચરભાઈ. અચ્છા, અર્જુનભાઈ બેચરભાઈ પરમાર. તેઓએ 17 દીકરીઓને પાનેતર દાન વિતરણ કર્યા છે. ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે આવા દાતાઓના લીધે જ અમે કંઈક કરી શકીએ છીએ આગળ. અને આવા નવા દાતાઓનો જો અમને સહકાર મળી રહે તો 100% આવનાર મહિનાઓમાં પણ કે આવનાર વર્ષમાં પણ વહેલી તકે અમે બીજું સમૂહ લગ્ન ગોઠવીશું તેવી ખાતરી આપીએ છીએ. મીડિયા કર્મીનો ખૂબ ખૂબ આભાર, અમારી ટીમનો ખૂબ ખૂબ આભાર, ગણપતપુરાના લોકોનો ખૂબ ખૂબ આભાર કે અત્યારે આ શુભ પ્રસંગમાં અમારી સાથે જોડાયા છે. ધન્યવાદ.